મુશળધાર વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના સભ્યોએ લીધી મુલાકાત. ભરૂચમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી અસરગ્રસ્ત થયા હતા. સવારથી વરસી રહેલા વરસાદથી ફાટા તળાવ કબ્રસ્તાનની દિવાલ ધસી ગઈ હતી. સાથે ભરૂચના વૈરાગી વાડમાં એક વિશાળ ઝાડ ઘર પર પડતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘર પર વિશાળ ઝાડ પડતાં ઘરને નુકસાન થયું હતું. શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ વિશાળ ઝાડને તાત્કાલિક હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદને કારણે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ બની ગઈ હતી. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી સેલના મહામંત્રી શોએબ સુજનીવાલા સાથે શહેર સમિતિના આગેવાનો રવિ શેઠ તથા સિદ્દીક મિકેનિકનાઓ સહિતે અસરગ્રસ્ત વિસ્તારો 4 રસ્તા, કતોપોર દરવાજા જેવા વિસ્તારોમાં જઈ સ્થાનિકોની મુલાકાત લઈ રજૂઆતો સાંભળી હતી.